ખાસ કરીને જન્માષ્ટમીનો જે 5251મો જે મહોત્સવ છે તે દ્વારકામાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે મંદિરની જે વ્યવસ્થાની જે માહિતી છે તે સમીરભાઈ સાલા આપણી સાથે ડીએસપી છે તે જોડાણા છે। વધુ વિગત તેમની પાસે કોઈ જાણીએ। સમીરભાઈ, સૌપ્રથમ તમારી ચેનલમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને જે આ કૃષ્ણ જન્મોત્સવ છે દ્વારકામાં મનાવાઈ રહ્યો છે, ત્યારે પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે યાત્રિકો દર્શનાર્થીઓ માટે, તેમની વિગત છે તે આપ જણાવો। અહીંયા દેવસ્થાન સમિતિ દ્વારા લોકોને સારી વ્યવસ્થાથી દર્શન થાય એના માટે સરસ બેરિકેડિંગનું આયોજન કર્યું છે, જેમાં કીર્તિસ્તંભ ખાતે એક સામાન ઘર છે। સામાન ઘરમાં કિંમતી સામાન અને ઇલેક્ટ્રોનિક વસ્તુ તમામ જમા કરાવી અને અહીંયા લાઈન મારફતે દર્શન કરવા આવે તો 56 જીબીથી સ્વર્ગ દ્વારથી દર્શન કરી અને ભગવાનના મોક્ષ દ્વારથી બહાર આવી અને અહીંયાથી એક્ઝિટ ગેટ ત્યાં પૂર્વ દરવાજો ખુલે છે। આ રીતની એક વ્યવસ્થા છે। આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીંયા દ્વારકાના પાર્કિંગ, ટ્રાફિક, મંદિર સુરક્ષા, શિવરાજપુર બીચ અને બોટ એ તમામ લઈને એક એસપી સાહેબની નીચે 8 ડીવાયએસપી, 20 જેટલા પીઆઈ અને અલગ અલગ પીએસઆઈને તમામ થઈને 1800 જેટલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી અને અલગ અલગ જવાનો છે એ બંદોબસ્તમાં જોડાયેલા છે। ખાસ કરીને આ ઉત્સવ માટે જે યાત્રિકો છે તેમને શું સૂચના આપવા માંગશો એ પણ આપ જણાવો। યાત્રિકોને મારી એટલી જ સલાહ છે કે તમારો કિંમતી સામાન છે કાં તો તમારા રહેણાંકના સ્થળે એટલે કે હોટલ કે જ્યાં ધર્મશાળા રોકાણા ત્યાં મૂકીને આવો, તમારા વાહનમાં મૂકીને આવો અથવા સામાન ઘરમાં જમા કરીને આવો। અને અહીંયા અંદર ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવાની મનાઈ છે, તો મોબાઈલ કે કોઈ રિમોટ કે ચાવી કે એવું કંઈ લઈને નહીં આવું, એ તમારે ત્યાં જમા કરાવવા જવાનું ધક્કો પડશે। તેમજ અહીંયા ધક્કામુક્કી ન થાય અને પોતે આપણે કોઈ અડચણરૂપ ન બનીએ તે રીતે દર્શન કરી અને દર્શન વ્યવસ્થા જાળવવા વિનંતી છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જણાવવાના અને વધુ વિગત છે તે જણાવવા બદલ। તો ખાસ કરીને જે દ્વારકાધીશ જગત મંદિરમાં પ્રશાસન દ્વારા પણ સુંદર વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે દર્શનાર્થીઓના દર્શન માટે। આપ અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહો।